अच्छे दिन 2019 આવ્યા કે કેમ તેના ઉપરની મંત્રણા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ફાઇનાન્સ મિનિસ્ટર પિયુષ ગોયલ દ્વારા, જો કે અરુણ જેટલીની અનુપસ્થિતિમાં પિયુષ ગોયલ દ્વારા ખૂબ જ સરસ રીતે આ બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું. આ પ્રસ્તુતિ બાદના નિવેદનો ઉપરની ચર્ચા કરવાનો આ મોકો છે. તેના સાથે જ નિર્માણ ન્યૂઝની સાથે હું નતાશા આપ સૌનું સ્વાગત કરું છું. આજની આ ચર્ચામાં આપણી સાથે છે હિમાંશુ ભાયાણી, આર્થિક પત્રકાર, જેમની સાથે છે કૌશિક પટેલ જેઓ સીએ છે, અનિલ શાહ જેઓ પણ સીએ છે, અને કમલેશ પટેલ જેઓ કોંગ્રેસના નેતા છે. આપ ચારેયનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ તો જ્યારે એક ઓવરવ્યૂ આપવામાં આવે આ બજેટ જે રજૂ કરાયું છે અને આ અંતરિમ બજેટની જે અપેક્ષાઓ હતી પ્રજાને, સાથે જે અપેક્ષાઓ પૂરી થઈ છે કે કેમ, આપ સમગ્ર ચર્ચામાં જોડાઈએ તે પહેલાં આર્થિક પત્રકાર પાસેથી જાણી લઈએ. હિમાંશુજી, આપની દ્રષ્ટિએ આ બજેટ કેવું છે અને શું લાગી રહ્યું છે? ગઈકાલથી જેટલી ચર્ચાઓ થઈ છે મોટાભાગની, એમાં એક વાત બહુ ક્લિયરલી હું કહેતો હતો કે સરકારનો જે અભિગમ છે અત્યારે એ છે કે ડિલિવરેબલ્સ એડ્રેસ કરવાના ક્યાંક. એટલે આ બજેટમાં ડેફિનેટલી સરકારે ડિલિવરેબલ્સ એડ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો છે. નંબર 1, ફિસ્કલ ડેફિસિટ મુદ્દો છે, પણ ફિસ્કલ ડેફિસિટને ડિસિપ્લિનમાં કે કંટ્રોલ રાખવાની વાત આવી છે. જો કે આમ જનતાને જનરલી ફિસ્કલ ડેફિસિટ સાથે કાંઈ લેવા દેવા નથી. એને એ છે કે હાથમાં પૈસા કેટલા આવ્યા, એટીએમમાં જેટલું, એટીએમમાંથી કેટલા પૈસા મળ્યા. એટલે ડિસ્પોઝેબલ ઇન્કમ, જે રીતનું ટેક્સ સ્લેબની જે જાહેરાતો આવી છેલ્લી ઘડીએ જે રીતના, આઈ થિંક દેટ વોઝ અ પાવર પ્લે ઓવર આખા બજેટની, કે જેમાં તરત જ આમ કે આખું બજેટ ઇનિશિયલી એવું લાગતું હતું જ્યારે સ્પીચ આખી મેં જોઈ ત્યારે પિયુષ ગોયલની, કે આમાં શું હવે જાહેરાતો આવશે કે કાંઈ ઓલમોસ્ટ સરકારના જે 4-5 વર્ષમાં જે કાર્યકાળમાં જે કાંઈ થયું છે એના બાબતે જ વાત કરતા હતા. પણ જેવું ટેક્સના સેન્ટિમેન્ટની વાત આવી કે તરત જ જેટલા ઇન્ડાઇસિસ માર્કેટના જે સેન્સેક્સ ગયો, નિફ્ટી ગયો, તરત સ્પાઇક થયા હતા અને પછી ધીરે ધીરે સેટલ થતા ગયા હતા. અને રિયલ એસ્ટેટને જે જોક આપવાની વાત કરી છે, રિયલ એસ્ટેટને જે રીતનો એણે આખો થ્રસ્ટ આપવાની વાત કરી છે, એમાં એક બહુ સીધી વસ્તુ છે કે રિયલ એસ્ટેટની સાથે સાથે બીજા અન્ય સેક્ટર્સ જોડાયેલા છે. કારણ કે કોઈ એક વ્યક્તિ ઘર લે છે તો એ ઘરની સાથે એમાં વ્હાઇટ ગુડ્સ લે છે, સિમેન્ટ જાય છે, સ્ટીલ જાય છે, ઇલેક્ટ્રિક વાયર્સ જાય છે, ઘણું બધું જાય છે. એટલે બેઝિકલી એક અન્ય બીજા ક્ષેત્રો છે ઘર સાથે જોડાયેલા, એને જોક આપવાની ક્યાંક વાત આવી છે. આ બજેટની રિએક્શન્સ મેં જે પબ્લિકમાં જોઈ, ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં આ બજેટને અચ્છે દિન તરીકે વર્ણવવામાં આવ્યું છે. ગૃહિણીઓ ખુશ છે, મહિલાઓ ખુશ છે, ગામડાઓમાં ખેડૂતો ને હજી ક્યાંક આમ ભરોસો નથી કે આ બધું થશે કે નહીં થાય. 6,000 રૂપિયા આપવાની જે વાત કરી છે 2 એકરથી ઓછી જમીન હોય એને, પછી જે લઘુ મધ્યમ ઉદ્યોગના જે કામદારો છે એને એમ કે 21,000 જેનો ઓલો પગાર હોય તો એવા લોકોને એમ કે ભાઈ 7,000નું જે બોનસ આપવાની વાત કરી છે. ઇમ્પ્લિમેન્ટેબલ કેટલું છે આ જોવાનું આવશે. આ બજેટમાંથી કેટલું ઇમ્પ્લિમેન્ટ થાય છે, આ બજેટ કેટલોક સેન્ટિમેન્ટ કન્ટિન્યુ કરી શકે. આ ઇન્ટરિમ બજેટ છે, ફૂલ સ્કેલ બજેટ એટલે તમારું જે કમ્પ્લીટ બજેટ જે આવશે એ ટોટલી જુલાઈ મહિનામાં આવશે. એટલે આ બજેટ સેન્ટિમેન્ટલી કેટલું સ્કેલ અપ કરી શકે છે 2019ના ઇલેક્શન્સમાં. કારણ કે થોડાક સમયની અંદર ઇલેક્શનની તારીખો નક્કી થશે, એટલે કન્ટ્રી આખું ઇલેક્શન મોડમાં વયું જશે ને એ પરિસ્થિતિમાં જો જોવા જઈએ તો કદાચ આ બધું ભૂલાઈ શકે છે. આ ભૂલાઈ શકે કરતાં તમારે ડિલિવરેબલ્સ ઉપર વાત કરવી પડશે. કારણ કે ખેડૂતોએ શું કીધું, ખેડૂતોએ એમ કીધું કે ભાઈ તમે વીજ જે ઓલી જે વાત કરી હતી વીજ ચોરી માફીની, તો આજે 1 મહિના થઈ ગયા બોટાદની ચૂંટણી, હજી કાંઈ થયું નથી. અને આ તો તમે 1 એપ્રિલ પછી આપવાની વાત કરો, તો 1 એપ્રિલ પછી તમે ડિલિવરેબલ પોઈન્ટ ઓફ વ્યૂથી કોડ ઓફ કન્ડક્ટ તમારો લાગુ થયેલો છે. આ બધું તમારે જોવું પડશે. પણ અત્યારે જો એમ કહેવામાં આવે આ બજેટે સેન્ટિમેન્ટલી ડેફિનેટલી આ બજેટે એક એવો સ્કોર કાર્ડ હિટ કરી દીધો છે કે માર્કેટ્સે બહુ પોઝિટિવલી રિએક્ટ કર્યું છે, સ્ટોક માર્કેટે બહુ પોઝિટિવલી રિએક્ટ કર્યું છે, નોર્મલ પબ્લિકને એમ થઈ ગયું છે કે ભાઈ 5 લાખ રૂપિયાની જે પ્રકારની રિબેટની જે જાહેરાતો થઈ છે, એટલે ક્યાંક ડિસ્પોઝેબલ ઇન્કમ લોકોના હાથમાં આવશે. બહુ મહત્વનો મુદ્દો જે આ શિથિલ અર્થતંત્ર જે થઈ ગયું હતું નોટબંધી પછી, અને જે પ્રકારે જીએસટીમાં છાસવારે જે ફેરફાર થતા હતા ઇમ્પ્લિમેન્ટેશનમાં, તો અત્યારે ક્યાંક એવું લાગે છે પબ્લિકને કે આપણા હાથમાં પૈસા આવશે. અને આ ડિલિવરેબલ બજેટ એટલે હું કહું છું કે જો આ સરકાર પાછી કન્ટિન્યુ કરે, પાછી જે સત્તા સ્થિતિ છે એમાં કાંઈ પરિવર્તન ના આવે ને એ કન્ટિન્યુ કરે, તો એના માટે આ ડિલિવરેબલ એટલા માટે કે આ બેલેન્સિંગ ટાઇટ રોપ બજેટ હતું. ફિસ્કલ ડેફિસિટને તમારે ધ્યાનમાં રાખો તો આ બધું કંઈક એડ્રેસ કરવાનો પ્રયત્ન તો ડેફિનેટલી સરકારે કર્યો છે. હવે જોવાનું આવશે ઇમ્પ્લિમેન્ટેશન, એઝ આઈ સેડ, અને આનો બેઝિકલી આનો સેન્ટિમેન્ટ જે છે કેટલો જળવાઈ રહે છે. બહુ મહત્વનો મુદ્દો જો હું કહેવા માગું તો વોટ્સએપ ઉપર એક બહુ સરસ મેસેજ આવ્યો છે કે પીજી વર્સિસ પીજી,
એટલે કોંગ્રેસે જેમ પ્રિયંકા ગાંધીને ઉતાર્યા છે મેદાનમાં એની સામે આ વખતે પિયુષ ભારતીય ગોયલ. જનતા પાર્ટીએ પિયુષ ગોયલને ઉતાર્યા છે. અને આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ જો નવી મિનિસ્ટ્રી કદાચ એનડીએની આવે અને એમાં પિયુષ ગોયલ મે કન્ટિન્યુ એઝ અ ફાઇનાન્સ મિનિસ્ટર. આ હું આજના બજેટ ઉપરથી કહી શકું છું, કારણ કે આજના બજેટનો ટોટલ શ્રેય આમ તમે જોવા જાઓ સોશિયલ મીડિયાથી માંડીને બધી જગ્યાએ તો પિયુષ ગોયલને જઈ રહ્યો છે. અને ખૂબ આવકારવામાં પણ આવી રહ્યા છે જે રીતે તેમણે બહુ કોન્ફિડન્ટલી આ બજેટ રજૂ કર્યું ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ લાઈક સ્મૃતિ ઈરાનીએ કીધું હાઉ ઇઝ ધ જોશ, રાઈટ. એટલે they connected with we think the josh is high. Yes, yes, પછી yes, right. ગિરિરાજ કિશોરે કીધું કે ભાઈ ગિરિરાજ સિંહે કીધું કે ભાઈ અબ કી બાર મોદી સરકાર 400 કે પાર. પાસવાને કીધું એટલે પાસવાન ઇઝ અલાય બેઝિકલી. Right. એટલે ક્યાંક આ સેન્ટિમેન્ટ છે કે કોંગ્રેસના નેતાઓએ પ્રતિક્રિયા નથી આપી સિવાય કે કંઈક પ્રેસ કોન્ફરન્સ પી ચિદમ્બરમ એડ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો છે પણ હું જોઈ નથી શક્યો અનફોર્ચ્યુનેટલી. પણ જનરલી રાહુલ ગાંધીએ કોઈ રિએક્શન નથી આપ્યું કે નથી કોંગ્રેસના અન્ય નેતાઓએ ખાલી અહેમદ પટેલે એક રિએક્શન આપ્યું છે, બાકી એના સિવાય કોઈ રિએક્શન હજી આવ્યા નથી. મને એમ લાગે છે કે આ ઇન્ટરિમ બજેટ છે. આમ બી તમે જોવા જાવ તો જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ એડ્રેસ કરી, અમિત શાહે રિએક્શન્સ આપ્યા, પણ હજી જે હું જે ડિબેટ્સમાં જ્યાં જાઉં છું ટેલિવિઝન ચાલુ તો ઇન્ટરિમ બજેટ હોવાને કારણે કદાચ ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ હજી બજેટમાં મેં ક્યાંય કોઈ નથી તેમનું ઇન્વોલ્વમેન્ટ કોઈ એમના કોઈ પ્રતિનિધિઓને જોયા નથી. બિલકુલ. એટલે મને એવું લાગે કે ઇન્ટરિમ બજેટ છે અને એની રીતે એક પાવર પ્લે ઓવર રમી લીધી છે. હવે આજકાલનો જમાનો એવો થઈ ગયો છે વન લાઇનર ન્યૂઝનો થઈ ગયો છે. જી. પબ્લિક એમ કહે કે ધ ભાઈ મોર ધ મેરિયર. નો ઇટ્સ જસ્ટ વન લાઇનર ન્યૂઝ જેને પબ્લિક કન્ઝ્યુમ કરી લે છે ને પછી દે ડોન્ટ નો ટુ ગો ટુ ધ અધર સાઇડ ઓફ ધ કોઈન. Right. લાઈક એમ કે ભાઈ એક 14 વર્ષની છોકરી એમ કે રાહુલ ગાંધીના પ્રશ્નો પૂછ્યા દુબઈ મને હેરાન કર્યું, પછી કોઈને એ નથી જાણવું કે આ વાસ્તવિકતામાં છોકરી ત્યાં હાજર હતી કે નહોતી. તો કોઈ એમ કહે કે ફિલિપ કોટલર એવોર્ડ મળ્યો મોદી સાહેબને તો પબ્લિકને કદાચ ફિલિપ કોટલર શું છે એ ખબર નથી, એવોર્ડની વાસ્તવિકતા શું છે એ ખબર, પણ એક વન લાઇનર ન્યૂઝ તરીકે આજના બજેટમાં જેટલી જાહેરાતો થઈ છે એ વન લાઇનર ન્યૂઝ તરીકે તો ડેફિનેટલી હિટ જ છે. અને એ એક સેન્ટિમેન્ટ તમને અત્યારે બધી જ જગ્યાએ માર્કેટ, માણસો, અર્બન ઓડિયન્સ આ બધી જ જગ્યાએ દેખાઈ રહી છે. બિલકુલ. આ નવો જોમાં નવો જુસ્સો અને હાઉસ ધ જોશ, આ સવાલ મારો રહેશે કમલેશજીને. કમલેશજી, આપ ભાજપના નેતા તરીકે અહીંયા માફ કરશો, આપ કોંગ્રેસના નેતા તરીકે અમારી સાથે આ ચર્ચામાં જોડાયા છો, ત્યારે જે રીતે અહીંયા કહેવામાં પણ આવી રહ્યું છે હિમાંશુજી દ્વારા પણ અનેક બીજી ચેનલોમાં જ્યારે તેઓ પ્રતિનિધિ તરીકે ગયા અને તેમના દ્વારા જે જોવામાં આવ્યું છે, ત્યારે ખાસ કરીને આ પહેલાં અમારી સાથે અશોકજી હતા અને આ ચર્ચામાં તેમના દ્વારા કહેવામાં આવ્યું કે વર્ષ 2018ના બજેટ ઉપર જો આપણે એક ઓવરઓલ ચર્ચા કરીએ તો 15% જ અમલીકરણ થયું છે, જ્યારે 100%ની જાહેરાતો તો કરવામાં આવી પરંતુ અમલીકરણની ટકાવારી ફક્ત આશરે 15% કહેવામાં આવી રહી છે. તો આપને શું લાગે છે કે આ 15%ની અમલીકરણ બાદ 2019નું આ બજેટ અને આ બજેટલક્ષી ચર્ચામાં આપના શું મુદ્દાઓ રહેશે? સૌપ્રથમ તો આ જે બજેટ છે ઇન્ટરિમ બજેટ છે અને ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આમની જોડે જે વાયદા વચનો 2014માં આપેલા સરકારે એમાંથી આ 4 વર્ષમાં એમને પરિપૂર્ણ કેટલા કર્યા છે તો પ્રજા સારી રીતે સમજી શકે છે, જેનો જવાબ દરેક અલગ અલગ વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે. સરકાર જોડે આપવા માટે હવે કશું દેખાતું નથી, કારણ કે જે 4 વર્ષમાં જે કરવાનું હતું એ કરી નથી બતાવ્યું એટલે છેલ્લે ઇન્ટરિમ બજેટમાં આપીને લોકોને ખુશ કરવા માટેનું આ લોલીપોપ જ છે. આમાં કંઈ બીજું નવીનતા કે કંઈ બીજું કંઈ એવું દેખાતું નથી. એક ટેક્સ સ્લેબમાં એમને જે 2.5 થી 5માં જે 10% તો એને 0 કરી નાખ્યું, એટલે 5 લાખ સુધીની જે આવક છે એની અંદર આ લોકો 0% કર્યો. પણ સામે ભરવાવાળા કેટલા 5 લાખ સુધીમાં, અને સામે રોજગારીનો પ્રશ્ન. રોજગારી આજની તારીખે માજામુખી છે, બેરોજગાર લોકો એટલા બધા વધી ગયા છે. તો જે વસ્તુ ખેડૂતો પરેશાન છે એમના માટેનું કોઈ રાહત મોટી કંઈ એમની સરકારે આ વખતે કંઈ આપી નથી. જીએસટીમાં કંઈ ફર્ટિલાઇઝરનું હોય કે બીજાનું ખેતીના ઔદ્યોગિક બાબતની કંઈ પણ વસ્તુ હોય એમાં કંઈ એટલું મોટું બહુ મહત્ત્વ આપ્યું નથી. મને એવું લાગે છે કે આ જે બજેટ છે ફક્ત ને ફક્ત એક મધ્યમ વર્ગને આકર્ષવા માટે કર્યું છે, પણ એની અંદર બીજું કંઈ વધારે કંઈ એમાં દેખાતું નથી. કૌશિકજી, શિથિલ અર્થતંત્રને વેગ મળ્યો છે, વર્ષ 2018નું બજેટ હોય કે પછી આ વખતની બજેટની પ્રસ્તુતિ હોય, ત્યારે શું લાગે છે કે આ બજેટ બાદ જેટલી પણ જાહેરાતો ટેક્સ અને ફાઇનાન્સને લક્ષી કરવામાં આવી છે ત્યારે આપનું શું ટેક રહેશે એક સીએ તરીકે? સીએ તરીકે સૌપ્રથમ મારું ઓવરઓલ રિએક્શન આપું તો એક આ ચૂંટણીલક્ષી બજેટ જે બંને મારા મિત્રોએ વાત કરી એ રહ્યું છે. અમારા માટે મહત્ત્વની બાબત છે કે બજેટ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે પોલિટિશિયન તરીકે હવે આ છે એમણે રજૂ કર્યું છે, એટલે અમારા વ્યવસાય વ્યક્તિ તરીકે અમારા માટે ગૌરવની વાત છે. A Marwadi was stayed between Gujaratis. I would like to add even a line. Who knows from where a rupee comes and where the rupee goes. બિલકુલ. એટલે અને જે રીતે બધાએ કહ્યું કે એમણે બજેટ જે રીતની રજૂઆત કરી ખરેખર બહુ ઇમ્પ્રેસિવ બજેટની રજૂઆત થઈ એ ખરેખર આનંદની વાત હતી. બજેટમાં સરકારે પોતાનો 4 થી 5 વર્ષની જે અત્યારની કામગીરી થઈ એનો ચિતાર રજૂ કર્યો, શું કામગીરી કરી એના આંકડાકીય
રજૂઆત સાથે માહિતી આપી Right. અને ફોર્સફુલી પોતાનું અમલીકરણ થયું છે એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એ સંદર્ભમાં જોઈએ તો ખર્ચાના જે મહત્ત્વના આંકડા જોઈએ તો સરકારે મોટી મહત્ત્વની જાહેરાત કરી છે ખેડૂતો માટેની રાહત, અને જેનું ભારણ તિજોરી ઉપર આ વર્ષમાં એટલે કે 18-19ના નાણાકીય વર્ષમાં લગભગ 20,000 કરોડ થશે, અને આવતા વર્ષે એટલે 19-20ના વર્ષમાં 20,000 કરોડ થવાનું, 75,000 કરોડ થશે. એટલે હવે સવાલ એ પ્રશ્ન થવાનો કે આ રિસોર્સિસ સરકાર પાસે આવશે ક્યાંથી, કારણ કે એને લગતી બીજી કરવેરામાં નવા કરવેરાની કોઈ જાહેરાત થઈ નથી. એટલે નેક્સ્ટ યર માટે આ પ્રશ્ન આવવાની શક્યતા રહેશે કે 75,000 કરોડનું જે એડિશનલ બર્ડન થવાનું છે, વત્તા જે બજેટરી રિસોર્સિસ બીજા વધારે, જેમ કે ફાઇનાન્સનું ડિફેન્સનું બજેટ 3 લાખ કરોડથી વધારે વાત થઈ, તો એ સંદર્ભમાં જ્યારે જુલાઈ 2019ના વર્ષમાં રેગ્યુલર બજેટ રજૂ થશે ત્યારે કદાચ શક્યતાઓ રહેશે કે કરવેરાની નવી જાહેરાતો સરકાર દ્વારા જે તે સમયે જે સરકાર હશે એણે કરવાની રહેશે. ઇન્ટરિમ બજેટમાં કરવેરાની વાત જોઈએ તો ખાસ તો મધ્યમ વર્ગના જે ટેક્સ પેયરને રિલીફ આપવાની વાત છે, એમાં જે રિલીફ 5 લાખ સુધીની આવકવાળા માટે રિબેટની જાહેરાત કરી છે. એક્ઝેક્ટલી એ 5% જે છે એ જ મુદ્દા પર આવવાની હતી કે એ માફી નથી કરી, રિબેટ આપવાનું. એટલે બીજા ટેક્સ પેયર કે જેને આવક 5 લાખથી વધારે થવાની છે એના માટે કોઈ રિલીફ નથી. અને એના માટે તો જે દિવસો તેણે પહેલા પસાર કર્યા છે તે જ એટમોસ્ફિયરમાં તેમણે આગળ પણ કરતા રહેવાનું છે. એટલે સવાલ એ થશે ને 5 લાખ સુધીની રિબેટમાં 5 લાખ સુધીની આવક વાળા માટે જે રિબેટ છે એ જાહેરાત એવી થઈ કે 6.5 લાખ સુધીની આવક હશે તો તમે 1.5 લાખ સુધીનું રોકાણ કરશો, પછી એનાથી વધારે આવક હોય ને જેને હાઉસિંગ લોનનું વ્યાજ ચૂકવવાનું હશે તો 2 લાખ સુધીની, એટલે ઇફેક્ટિવલી જેની 9 લાખ સુધીની આવક હશે એણે કોઈ ટેક્સ નહીં ભરવો પડે એવી રજૂઆત છે. વેલ બિલકુલ કહી શકાય હિમાંશુજી, આ બધી બાબતો જે હાઇલાઇટ થઈ રહી છે અને જે નાના નાના વર્ડ્સ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, કદાચ પ્રજા જો કદાચ એક શબ્દ પણ ચૂકી ગઈ હોય તો તેમને સમજણ ફેર થઈ શકે છે. તો હું આ તકે કહી શકું કે ખૂબ જ ઇન્ટેલિજન્ટલી આ બજેટ પ્રજાની વચ્ચે મૂકવામાં આવ્યું છે અને રજૂ કરવામાં આવ્યું છે, કારણ કે થ્રુઆઉટ ધ બજેટ રાહુલ ગાંધીના પણ રિએક્શન્સ આપણે જોયા અને સંસદમાં ઉપસ્થિત આપણે મોટા ભાગના વ્યક્તિઓના જ્યારે રિએક્શન્સ જોયા હતા ત્યારે ખૂબ જ ન્યુટ્રલ રિએક્શન સામે આવી રહ્યા હતા અને કોઈ પણ ચહેરા પર એવા મોટા ભાગના હાવભાવ નહોતા આવ્યા. ત્યારે જે રીતે પિયુષ ગોયલ દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તો તેને એક ઇન્ટેલિજન્ટ બજેટ તરીકે 2019નું આ બિરુદ આપવામાં આવશે કે કેમ? ઇન્ટરિમ બજેટ છે એટલે એઝ આઈ સેડ આ સેન્ટિમેન્ટ કન્ટિન્યુ રાખવો જરૂરી છે આ સરકાર માટે, જો 2019માં પાછું પાવરમાં આવવું હોય તો. હવે આ કેટલું ડિલિવરેબલ છે એ તમને એઝ આઈ સેડ ઇલેક્શન કોડ ઓફ કન્ડક્ટ લાગુ પડશે, આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે. રાઈટ. અને જો તમે આમાં કાંઈ બીજી ટ્વિકિંગ કરશો તો ઓબ્વિયસલી વિરોધી પાર્ટીઓ એની રીતે હો હલ્લા કરવાની છે. હવે એ ક્યાંક એન્ટી સેન્ટિમેન્ટ આખો ઊભો કરે વિરોધી પાર્ટીઓ માટે એવું પણ ના થાય, એ પણ જોવું પડશે. ઇટ્સ બેલેન્સિંગ અ વેરી ટાઇટ રોપ, વોકિંગ અ વેરી ટાઇટ રોપ. ગવર્મેન્ટ પાસે આમ તમે જોવા જાવ, જેમ સાહેબે કીધું કે 75,000 કરોડનું ભારણ આવતા નાણાકીય વર્ષમાં અને 20,000 કરોડનું ભારણ આ નાણાકીય વર્ષમાં, તો તમે વિચાર કરો કે એક બહુ ચોક્કસ વાત હતી જ્યારે ગઈકાલથી જે ચર્ચાઓ કરી રહ્યો છું બધી ટીવી ચેનલો ઉપર એમાં કે 80,000થી 1 લાખ કરોડની જોગવાઈઓ કૃષિ અને લઘુ મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે આપવાની વાત સરકાર કરી રહી હતી, પણ સામું તમારી પાસે જે મોટામાં મોટી સમસ્યા છે એ તમારી રાજકીય જે કોષ છે તમારો ફિસ્કલ ડેફિસિટની જે વાત છે એમાં તમે કેવી રીતના એડ્રેસ કરશો. બટ એઝ આઈ સેડ પબ્લિકને ફિસ્કલ ડેફિસિટ સાથે કાંઈ લેવા દેવા નથી. પબ્લિકને અત્યારે શું દેખાય છે કે 5 લાખ રૂપિયામાં જે રિબેટની વાત આવી, મારી પાસે કે વર્ષના 13,000 રૂપિયા બચે છે, મારી પાસે ડિસ્પોઝેબલ ઇન્કમ આવી, અને બહુ મોટું સેન્ટિમેન્ટ મારી દ્રષ્ટિએ હું જે જોઉં છું આ રિયલ એસ્ટેટને જે મકાનની જે રેન્ટમાં જે બધી જોગવાઈઓ કરી છે સરકારે બજેટમાં, આ સેન્ટિમેન્ટ ડેફિનેટલી એઝ એ રિયલ એસ્ટેટ સેક્ટરને જોક આપશે. પણ હવે એ 100 દિવસની અંદર આ કેટલુંક એને જેને કહી શકાય ને કે રોલ આઉટ કરી શકે છે કે એને કારણ કે 100 દિવસની અંદર મકાનની ટોટલ ઇન્વેન્ટરી વેચાઈ જવાની છે એવું તો શક્ય નથી, તમે સમજો. રાઈટ. એટલે આ બધું તમારે વિથ અ ટાઈમ યુ વિલ હેવ ટુ પ્લે. શું થાય છે ને શું અમલમાં મુકાય છે તેના ઉપર એક્ઝેક્ટલી. અંદાજપત્ર એટલે શું હોય, રૂપિયો ક્યાંથી આવશે, રૂપિયો તમે ક્યાં ખર્ચશો. હવે તમે ઓલરેડી જેમ સાહેબે વાત કરી હતી 75,000 કરોડ પ્લસ તમે 20,000 કરોડ એટલે 95,000 કરોડ એ સેક્ટરના થયા, પ્લસ તમારા જે બાકીની જે તમે ડોલ્સ છે ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસને કે બીજી ત્રીજી જે કાંઈ વાત છે, ડિફેન્સનું બજેટ 3 લાખ કરોડ છે. એટલે આ બધા ફેક્ટર્સ તમારે કન્સિડર કરીને કરવું પડશે કે આ રૂપિયા હવે તમે ક્યાંથી લઈ આવશો. આ બહુ મોટો પ્રશ્ન છે સરકાર સામે. બિલકુલ બિલકુલ. આ ઇન્ટરિમ બજેટ છે કે આકાંક્ષાઓ અને અપેક્ષાઓ એટલી ન હોય, પરંતુ તેમ છતાં અનિલજી શું કહેશો કે આ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તેનાથી હવે પ્રજાએ ખુશ થવું જોઈએ કે ના ખુશ થવું જોઈએ?
મને લાગે છે કે આ બજેટથી પ્રજાને ખુશ થવાના ઘણા બધા સ્કોપ છે. ઓકે. સૌથી પહેલાં તો જે ઇન્કમ ટેક્સની એમને 5 લાખની રિબેટ ગણતરીમાં લઈએ તો 5 લાખની લિમિટ ત્યાં સુધીની ઇન્કમવાળા માટે રાખી છે. ઇફ વી કન્સિડર ધોઝ ક્લાસ ઓફ ધ સિટીઝન, એ લોકો 10,000 રૂપિયા સુધી એમની પાસે એક્સ્ટ્રા આવશે. રાઈટ. TDSમાં એમને લિમિટ વધારી છે. ભાડાની ઇન્કમ 2,40,000, 1,80,000થી 2,40,000 સુધી લઈ ગયા. ગ્રેજ્યુએટીમાં પણ વધારે છે. એ સિવાય બીજા એમને જે વ્યાજનો TDS છે, બેંકના વ્યાજનો અને પોસ્ટ ઓફિસના વ્યાજનો, એનો 10,000 જગ્યાએ 30,000 40,000 સુધી લિમિટ કરી છે. અને આ તમે આ બધી વસ્તુઓ ગણતરીમાં લઈએ, સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ 40ના 50 કર્યા છે. એ સિવાય ખેડૂતોના ખાતામાં 6,000 પર એગ્રીકલ્ચરિસ્ટ સબ્જેક્ટ ટુ 20,000 2 હેક્ટર 20 હેક્ટર સુધીની જમીનનું જે છે, આ બધું ગણતરીમાં લઈએ તો લોકોના હાથમાં પૈસા આવશે. એક સેન્ટિમેન્ટ આનાથી ઘણું સારું થશે. સેન્ટિમેન્ટ વિલ ઇમ્પ્રૂવ ઓફ ધ પબ્લિક. આ વસ્તુ ધ્યાનમાં લેતા લોકોની ખરીદ શક્તિમાં વધારો થવાના ઘણા બધા સ્કોપ અમને દેખાઈ રહ્યા છે. લોકોનો ખરીદ શક્તિ વધશે તો એની માર્કેટ ઉપર પોઝિટિવ ઇફેક્ટ આવશે. એન્ડ ધી લોકોની અનિલજી, હું આપને અહીંયા આ તકે રોકવા માંગીશ. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બજેટ મામલે પ્રતિક્રિયા સામે આવી રહી છે. આવો સાંભળીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારે પિયુષ ગોયલજીએ જે બજેટ રજૂ કર્યું છે એને ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ આવકારું છું. અને વડાપ્રધાન, કેન્દ્રીય કેબિનેટ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું, ધન્યવાદ આપું છું. કારણ કે આ વખતનું આ બજેટ એ નીતિ સાફ, નિયત સ્પષ્ટ અને અટલ નિષ્ઠા પણ અટલ એ સાથેનું આ બજેટ છે કે જેમાં દેશના કરોડો ભારતીયવાસીઓમાં કિસાનો, ગ્રામીણ વસ્તી, અસંગઠિત ક્ષેત્રના કામદારો, સંગઠિત ક્ષેત્રના કામદારો, યુવાનો, મહિલાઓ, વેપારીઓ, કરદાતાઓ બધાને આવરી લઈને કીડીને કણ અને હાથીને મણ એ પ્રકારની રાહત યોજનાઓ આપીને હું એમ માનું છું કે વડાપ્રધાને સાચા અર્થમાં સૌનો સાથ, સૌનો વિકાસ અને નયા ભારતના જે નિર્માણની નીંવ મૂકી છે એ વાસ્તવમાં આ બજેટમાં સ્થાપિત થાય છે. આ બજેટમાં એના સંકેતો મળે છે. ઇન્ટ્રીમ બજેટ, ઘણી બધી નવી યોજનાઓ, જાહેરાતો એ કેન્દ્રની ભાજપની સરકાર અને આ ચૂંટણીના વર્ષમાં દેશહિત અને રાષ્ટ્રહિત આ બંનેને સર્વોપરી રાખીને આ બજેટ બનાવવામાં આવ્યું છે. સૌપ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના એ પહેલી વખત ખેડૂતો માટે સીધી અસરથી લાભ થાય. ખેડૂતોને દરેકના ખાતામાં 6,000 રૂપિયા, કે જેથી કરીને નાના અને સીમાંત ખેડૂતો જેમની 2 હેક્ટરથી ઓછી જમીન છે એવા બધા લોકોને ડાયરેક્ટ સપોર્ટ સ્કીમ હેઠળ રૂપિયા 6,000નું જે રાહતનું પેકેજ આપ્યું છે અને 6,000 આખા વર્ષમાં એમને મળી જાય અને એ રીતે ખેડૂતને ખૂબ મોટો ટેકો આપી અને દુષ્કાળ, અછત, કોઈ પણ સાવકારો પાસેથી ઊંચા ભાવે વ્યાજે પૈસા ન લેવા અને કિસાનોને એક રાહત કરતું પેકેજ વડાપ્રધાને ડિક્લેર કર્યું છે. ગુજરાતના 36 લાખ ખેડૂતોને આનો સીધો લાભ થશે. આ વખતે રાહતમાં ગુજરાતની સરકારે પણ 45 તાલુકાના લગભગ 20 લાખ ખેડૂતોને આપણે 12,000 રૂપિયા, 10થી 12,000 રૂપિયા જે આ રીતે જ ઇન્ટ્રીમ સપોર્ટ આપણે કર્યો છે. અને વધારાનું કેન્દ્રની સરકાર દ્વારા 6,000 રૂપિયા આ લોકોને મળશે. એટલે ગુજરાતના 36 લાખ ખેડૂતો, જેમાં 96 તાલુકાના ખેડૂતોને રાહત પ્લસ આ 6,000 મળશે અને બાકીના ખેડૂતોને પણ 6,000 રૂપિયા સપોર્ટ તરીકે મળશે. બીજી યોજના કામધેનુ આયોગની રચના અને ગાયની રક્ષા, ગાયની જેનરિક
જેને કહીએ કે ગાય, એની ઓલાદ, એની ફસલ, એની દૂધ દેવાની ક્ષમતા એ વધારવા માટે પશુપાલન ઉદ્યોગને એમને સપોર્ટ કરવા માટે જેનેટિક અપગ્રેડેશન આ કરીને ઉત્પાદકતામાં, દૂધની ઉત્પાદકતામાં મોટો ફાયદો સરકારને મળશે, રાજ્યને મળશે, દેશને મળશે. અને 2% એમની જે લોનમાં રાહત પશુપાલક અને મત્સ્ય ઉદ્યોગ ઇન્ટરેસ્ટ સબસિડી જે આપી છે એનાથી પણ રાહત થશે ને એને આવકારું છું. સાથે સાથે ઇન્કમટેક્સમાં સીધી રાહત, જે 2.5 લાખ રૂપિયા સુધી ફ્રી હતું, ટેક્સ નહીં, એની મર્યાદા 5 લાખ કરવામાં આવી છે, જેથી કરીને મધ્યમ વર્ગના લોકો, કર્મચારીઓ, કર્મયોગીઓ, પ્રાઇવેટ અને સરકારી ક્ષેત્રમાં કામ કરનારા બધા લોકોને ખૂબ મોટી રાહત ઇન્કમટેક્સમાં આપી છે, જેનો લાભ દેશના મોટા ભાગના મધ્યમ વર્ગના લોકોને મળશે. ધારણા 3 લાખની હતી કે 2.5 લાખના 3 લાખ કરશે, એને બદલે સવાયું 5 લાખ કરી આપ્યા. એટલે એક બહુ મોટી વાત કરી છે. અને ગુજરાતના લગભગ જેને કહીએ હવે 3 કરોડ નાગરિકોને આનો સીધો લાભ આપને મળશે. અને આ બહુ મોટી રાહતની વસ્તુ જાહેર કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને સાથે સાથે વધારાના 1.5 લાખ એટલે કે 6.5 લાખ, 1.5 લાખ વધારાના જે કંઈ ઇન્વેસ્ટ કરશે લોકો, તો એમાં પણ ઇન્કમટેક્સ લાગશે નહીં. એટલે રોકાણ ઉપરનું વ્યાજ મુક્ત અને સાથે સાથે ટેક્સ ફ્રી, એટલે 1.5 લાખ સુધીનું રોકાણ, 5 લાખ સુધીનું ઇન્કમટેક્સ ફ્રી, કુલ 6.5 લાખ સુધીનું એને જો ઇન્કમટેક્સ ભરવો ન પડે એ પ્રકારની જોગવાઈ આ કેન્દ્રની સરકારે કરી છે. પ્લસ સ્ટાન્ડર્ડ ડિડક્શન 40,000નું વધારીને 50,000 સુધી કર્યું છે, જેથી કરીને વ્યાજની જે લોકોને આવક છે એ લોકોને પણ ડિડક્શનથી મોટો લાભ થશે. ટીડીએસમાં પણ 40,000 સુધીની રાહત કરી છે. ભાડાની આવકોમાં પણ એમને પણ ટીડીએસમાંથી રાહત કરી છે. અને 24 કલાકમાં આઈટી રિટર્નની પ્રક્રિયા પૂરી થાય, જેથી ટ્રાન્સપરન્સી, ઇન્કમટેક્સ કર્મચારી કચેરીની કોઈ પણ જાતની તકલીફ ન હોય અને ટ્રાન્સપરન્સી સાથે 24 કલાકમાં રિટર્ન ક્લિયર થાય, પ્રક્રિયા પૂર્ણ થાય, એ જોગવાઈ પણ સારામાં સારી આ દેશમાં થઈ છે. એવી જ રીતે શ્રમિકો માટે, જે લોકો શ્રમ માન ધન ઇન્ફોર્મલ સેક્ટરમાં કામ કરતા લોકોને ધ્યાનમાં રાખીને 60 વર્ષ પછી 3,000ના માસિક પેન્શન દ્વારા અનઓર્ગેનાઇઝ સેક્ટરને 10 કરોડ શ્રમયોગીઓને એનાથી લાભ મળશે, પેન્શન મળશે. અને જે ઓર્ગેનાઇઝ સેક્ટરમાં કામ કરે છે એ તમામ લોકોને આ કેન્દ્રની સરકારે શ્રમિકોને લાભ આપ્યો છે કે જે અંતર્ગત જે શ્રમિક 50 રૂપિયા જમા કરાવશે અને 15,000 સુધીની માસિક આવક ધરાવતા હશે એ લોકોને 3,000નું પેન્શન મળશે. પરંતુ પેન્શન યોજનામાં જે કાયદેસરના લેબર છે એ લોકોને પણ લાભ વધાર્યો છે. અને જેને કારણે બધા શ્રમિકોનો વિચાર અનઓર્ગેનાઇઝ અને ઓર્ગેનાઇઝ શ્રમિકો માટે પણ આ સરકારે કર્યો છે. ખાસ કરીને રિન્યુએબલ એનર્જી ગુજરાત એ દિશામાં ખૂબ આગળ વધી રહ્યું છે. અને વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીમાં પણ 50,000 મેગાવોટની ક્ષમતા અને એના ઉપભોક્તાઓને સસ્તા દરે વીજળી મળે એને જે પ્રોત્સાહન આપ્યું છે, એનાથી ગુજરાતમાં સોલાર અને વિન્ડ એનર્જીના ઉદ્યોગો પણ મોટા પાયે સ્થપાશે. એ વીજળી પણ મોટા ભાગે ઉપયોગ થશે અને ઉપભોક્તાને સીધો એનો લાભ મળશે. એટલે એક બહુ મોટી ગુજરાતને આનાથી લાભ થયો છે. સાથે સાથે અનુસૂચિત જાતિના બજેટમાં પણ 25%નો વધારો કર્યો છે. જનજાતિમાં 25%નો, એટલે કે દલિતો
ના બજેટ અને વિકાસના કામમાં 35% વધારો અને વનવાસી લોકો આદિવાસીઓમાં 25% બજેટમાં વધારો એમ નબળા વર્ગના લોકોના કલ્યાણકારી માટે સોશિયલ રિફોર્મ અને એના કામ માટે પણ આગળ વધ્યા છીએ આપણે. સાથે સાથે બીજા ઘર એટલે કે પ્રધાનમંત્રી કીધું છે કે જે બીજું ઘર બનાવે ને ભાડાની આવક મળે એમાં 2,40,000 સુધીની ભાડાની આવકને પણ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે મકાનો પણ ખૂબ લોકો વધે, લોકો ભાડે આપે અને એની ભાડાની આવકમાંથી ટેક્સ ફ્રી થાય. આ પ્રકારની યોજના કરીને 2022 સુધીમાં બધા લોકોને મકાન પ્રાપ્ત થાય એ દિશામાં પણ વ્યવસ્થિત પ્રયત્ન આ બજેટમાં દેખાઈ આવ્યો છે. સાથે સાથે ગ્રેચ્યુટીની સીમા પણ 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવી છે. એટલે શ્રમિકો, કર્મયોગીઓ, કર્મચારીઓને આ ગ્રેચ્યુટીમાં પણ લાભ થશે. અને નવી પેન્શન સ્કીમમાં 4%થી હવે 14%નું યોગદાન થશે. એટલે જેમને પેન્શન મળે છે તેવા કામદારોને નવી પેન્શન સ્કીમમાં પણ આખો વધારો થશે. ડિજિટલ ઇન્ડિયા માટે પણ કેન્દ્રની સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે. 1 લાખ ગામડાઓને ડિજિટલ બનાવવામાં આવશે અને કનેક્ટિવિટી વધારીને આપણે ડિજિટલ અને ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ અને એના દ્વારા વિકાસ એ આપણે આગળ વધારી રહ્યા છીએ. આંગણવાડી અને આશા વર્કરોની બહેનોમાં 50%નો વધારો એ પણ એક મોટી બાબત છે. અને સાથે સાથે સગર્ભા અને ગર્ભવતી બહેનો માટે પીએમ માતૃ યોજના અને 26 દિવસની મેટર્નિટી લીવ એને પણ પ્રાવધાન કર્યું છે. દેશની સુરક્ષા માટે 3 લાખ કરોડથી વધુ બજેટ ફાળવ્યું હોય તો હું એમ માનું છું કે આ પહેલી સરકાર છે. અને ડિફેન્સમાં ભારત ક્યાંય પાછું ન રહે એને પણ આપણે એ દિશામાં આ બજેટને મૂલવી શકીશું. ફિઝિકલ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇઝ ઓફ લિવિંગ અને ક્વોલિટી ઓફ સાયન્સ ઓરિએન્ટેડ એજ્યુકેશન ઉપર પણ આ બજેટમાં ભાર મૂક્યો છે. ઇલેક્ટ્રિક વ્હીકલ જેથી પોલ્યુશન ફ્રી અને ક્લીન ગ્રીન ઇન્ડિયાનો કન્સેપ્ટ એને પણ આગળ વધારવા માટે આ બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને વિલેજ ઇન્ડસ્ટ્રીઝને બૂસ્ટઅપ આ બજેટમાં કરવામાં આવ્યું છે. સાગરમાલા પ્રોજેક્ટ ગુજરાતને બહુ મોટો લાભ થવાનો છે કારણ કે મોટો દરિયા કિનારો આપણો છે. અને ખાસ કરીને સામુદ્રિક યાતાયાત એટલે આપણે પણ રોરો ફેરી સર્વિસ એને પણ આપણે અપગ્રેડ કરીએ છીએ અને દિશામાં આપણે આગળ વધશું તો ગુજરાતને એમાં પણ લાભ થશે. ગરીબી, કુપોષણ, નિરક્ષરતા અને એ બધામાંથી મુક્ત થઈ અને ટેકનોલોજી ડ્રીવિન, હાઈ ગ્રોથ, ઇક્વિટેબલ, ટ્રાન્સપરન્ટ સોસાયટીનું નિર્માણ કરવા માટેનું આ બજેટ સ્પષ્ટ દેખાઈ આવે છે. અને આવનારા દિવસોમાં નવા ભારતના નિર્માણ માટે આ બજેટ ખૂબ ઉપયોગી બનશે. गवर्नमेंट ऑफ इंडिया ने मोदी जी के नेतृत्व में आज पीयूष गोयल जी ने इस साल का बजट पेश किया है. मैं इस बजट को बहुत बहुत धन्यवाद देता हूं और पूरी गुजरात की जनता की ओर से इस बजट को मैं सहर्ष उसका किसानों के लिए बनी ये सबसे बड़ी योजना है. हमारी सरकार किसानों के लिए एक के बाद एक ठोस कदम उठा रही है. पशुपालन, गौ संवर्धन, मछली पालन जैसे ग्रामीण जीवन और कृषि जीवन से जुड़े अहम क्षेत्रों का भी इस बजट में विशेष ध्यान रखा गया है. राष्ट्रीय कामधेनु आयोग और मछली पालन का अलग डिपार्टमेंट करोड़ों किसानों को अपनी आजीविका बढ़ाने में मदद करेगा, मछुआरों की मदद करेगा. हमारा ये पूरा प्रयास है कि किसान को सशक्त करके उसे वो साधन दें, संसाधन दें जिससे वो
अपनी आय दोगुनी कर सके। आज के निर्णयों से इस मिशन को और तेजी मिलेगी। साथियों, आज भारत में अनेक क्षेत्रों में विकास हो रहा है। नए नए प्रकार के क्षेत्रों में, नए नए विस्तारों में, नए नए प्रकार की योजनाओं में प्रगति हो रही है और इन क्षेत्रों में काम करने वाले लोगों की संख्या भी निरंतर बढ़ती जा रही है। लेकिन असंगठित क्षेत्र के श्रमिकों, मजदूरों, अनऑर्गेनाइज्ड लेबर, जिसमें घर काम करने वाले लोग हों या खेतहर मजदूर हो या ठेले चलाने वाले लोग हो, ऐसे समाज का एक बहुत बड़ा तबका है। मेरे भाइयों बहनों, इन मेरे बंधुओं की चिंता कभी नहीं की गई। उन्हें उनके नसीब पर छोड़ दिया गया। हमारे देश में इनकी संख्या, अनऑर्गेनाइज्ड लेबर की संख्या करीब करीब 40-42 करोड़ है। उनके लिए प्रधानमंत्री श्रम योगी मानधन योजना उनके जीवन के उत्तरार्ध 60 वर्ष की आयु के बाद की जिंदगी के लिए बहुत बड़ा संबल होगी। उन्हें आयुष्मान भारत योजना, प्रधानमंत्री जीवन ज्योति योजना, प्रधानमंत्री सुरक्षा बीमा योजना, प्रधानमंत्री आवास योजना जैसी अनेक योजनाओं का लाभ तो मिलेगा ही, बुढ़ापे में रोजमर्रा की जिंदगी गुजारने के लिए पेंशन भी मिला करेगा। भाइयों और बहनों, हमारी सरकार देश के हर उस नागरिक को विकास की मुख्य धारा से जोड़ने का प्रयास कर रही है जो अब भी कुछ कारणों से विकास का पूरा लाभ नहीं ले पाए हैं। समाज की आखिरी पंक्ति में खड़े व्यक्ति तक पहुंचने के इस प्रयास में सरकार ने गुमंतु समुदायों जैसे मदारी हैं, सपेरा हैं, बंजारा है, गाड़िया लुहार है आदि के लिए एक वेलफेयर बोर्ड बनाने का भी फैसला किया है। मुझे उम्मीद है कि सही पहचान होने के बाद सरकार के विकास कार्यों का लाभ इन समुदायों को और तेजी से मिलेगा। साथियों, व्यापारी वर्ग के लिए, ट्रेडर्स के लिए कोई मंत्रालय हो, उस विचार से एक नई व्यवस्था का विकसित करने की दिशा में हम आगे बढ़े हैं। देश के व्यापारी वर्ग, ट्रेडर्स और अनेक कर्मचारियों की आवश्यकताओं को समझते हुए उनकी जरूरतों को पूरा करने के लिए डीआईपीपी को रिस्ट्रक्चर करके उसे विशेष जिम्मेदारी दी गई है। अब ये विभाग डिपार्टमेंट फॉर प्रमोशन ऑफ इंडस्ट्रीज एंड इंटरनल ट्रेड के नाम से जाना जाएगा। मुझे प्रसन्नता है कि अगले दशक के अंत तक की आवश्यकताओं को और लक्ष्यों को ध्यान में रखते हुए भी इस बजट में योजनाओं को समाहित किया गया है। ये बजट गरीब को शक्ति देगा, किसान को मजबूती देगा, श्रमिकों को सम्मान देगा, मिडिल क्लास के सपनों को साकार करेगा, ईमानदार टैक्स पेयर का गौरवगान करेगा, ट्रेडर्स को सशक्त करेगा, इंफ्रास्ट्रक्चर निर्माण को गति देगा, अर्थव्यवस्था को नया बल देगा, देश का विश्वास मजबूत करेगा। ये बजट न्यू इंडिया के लक्ष्यों की प्राप्ति में देश के 130 करोड़ लोगों को नई ऊर्जा देगा। ये बजट सर्वव्यापी, सर्वस्पर्शी, सर्वसमावेशी है, सर्वोत्कर्ष को समर्पित है। मैं एक बार फिर हमारे मित्र अरुण जी को और पीयूष जी को और उनकी टीम को इस उत्तम बजट के लिए बहुत बहुत बधाई देता हूं। धन्यवाद।
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાલ બજેટ બાદની પ્રતિક્રિયાઓ સામે આવી. જો કે આ ચર્ચાને આગળ વધારતા આપણી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે. આપણી સાથે છે કેતન પટેલ, જેઓ એક્સ ચેરમેન છે એપીએમસી અમદાવાદના. કેતનજી, સ્વાગત કરું છું. કેતનજી, સૌ પ્રથમ તો હું આપને પૂછવા માંગીશ કે ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે વર્ષ 2019ના આ બજેટમાં. શું પ્રતિક્રિયા રહેશે આપની? આમ તો આખું બજેટ એ સર્વગ્રાહી બજેટ છે. ખેડૂતો, ખેત મજદૂરો, અસંગઠિત કામદારો અને સમાજના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને ધ્યાનમાં રાખીને સર્વગ્રાહી બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. ખેડૂતો માટે ખાસ કરીને જે વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 2 હેક્ટર સુધી જમીનવાળા ખેડૂતને દર વર્ષે 6,000 રૂપિયા જેટલી આર્થિક મદદ આપવામાં આવશે. આ રકમ સીધી ખેડૂતના ખાતામાં જશે. લગભગ 12 કરોડ ખેડૂત પરિવારોને આ ફાયદો થવાનો છે. આ યોજના પાછળ સરકાર 75,000 કરોડ રૂપિયા જેટલું ખર્ચ કરવા જઈ રહી છે. જ્યારે ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી યુપીએની, ત્યારે દેવા માફીની જે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે 60,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. એનાથી પણ વધારે રકમ અને 12 કરોડ જેટલા ખેડૂત જે ખરેખર પ્રામાણિકતાથી ખેતી કરીને મહેનત કરે છે, કુદરતી આપદાના કારણે જેઓને નુકસાન જાય છે, તો એ લોકોને સીધી રીતે મદદરૂપ થવાનો સરકારનો આ પ્રયાસ છે. હું સરકારના આ પ્રયાસને આવકારું છું. બિલકુલ, અને આ પ્રયાસને આવકારવામાં તો આવી રહ્યો છે, પરંતુ અનેક પ્રતિક્રિયાઓનો દોર સામે આવી રહ્યો છે. જો કે રાજકારણ ક્ષેત્રે જોવામાં આવે તો આ બજેટને અતિશય શિથિલ અર્થતંત્રને વેગ આપતું બજેટ પણ કહેવામાં આવી રહ્યું છે. હવે દેશના અર્થતંત્રને આ બજેટ વેગ આપશે કે કેમ, જેના અમલીકરણમાં હવે ઝાઝા દિવસો બાકી રહ્યા નથી. જે રીતે આપણી સાથે આ પેનલ છે, ત્યારે મારો સવાલ અનિલજી આપને રહેશે કે ઇન્ફોર્મલ સેક્ટર હોય કે ફોર્મલ સેક્ટર હોય, આજે જે શ્રમિકોને લાભ આપવાની બાબત કહેવામાં આવી છે, ટેક્સ અને રિફંડના ક્ષેત્રમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેટલી અપેક્ષા કદાચ નહોતી રાખવામાં આવી. ત્યારે આપના મંતવ્યો શું કહે છે? ગ્રેજ્યુએટી સીમામાં જેમ કે વધારો કરવામાં આવ્યો છે, સ્ટેન્ડર્ડ ડિડક્શનમાં મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે આ બધા સેક્ટર્સ ઉપર એક સીએ તરીકે આપની શું પ્રતિક્રિયાઓ છે? મને લાગે છે કે આ જે ફેરફાર કરવામાં આવ્યા છે એની ખૂબ સારી અસર પડશે. આનાથી જે ઇન્કમ ટેક્સને લોકોને જે બેનિફિટ થશે કરદાતાઓને, એથી લોકોના પાસે ડિસ્પોઝેબલ ફંડ્સ, જેને વાપરવા લાયક પૈસા કહે છે, એ એમની પાસે વધુ પ્રમાણમાં રહેશે. અને ખાસ કરીને બહુ મોટા વર્ગને આ જે ઇન્કમનો બેનિફિટ છે, ઇન્કમ ટેક્સનો અને અર્થનો જે બેનિફિટ થવાનો છે, એ ખૂબ મોટા વર્ગને થવાનો છે. ધોઝ હુ આર હેવિંગ ધી વેરી હેવી કન્ઝમ્પશન કેપેસિટી. લોકોના ખરીદ શક્તિ અથવા પૈસા વાપરવાની કેપેસિટી, 2 વસ્તુ જોવી જોઈએ. જો ખૂબ પૈસાદાર માણસો છે, જેમની પાસે કન્ઝમ્પશન ઓલરેડી દે હેવ કન્ઝ્યુમ લોટ, એમને ખૂબ પૈસા વાપર્યા છે, ખૂબ એમની પાસે એમની દરેક જરૂરિયાતો સંપન્ન થઈ ગઈ છે. બીજો એક એવો વર્ગ છે જે ખૂબ મોટો વર્ગ છે કે જેની પાસે જો પૈસા હાથમાં આવે તો એ લોકો એને યોગ્ય રીતે એમના જરૂરિયાત પ્રમાણે વાપરશે અને ઇન્વેસ્ટ કરશે, અને એને આઈધર ઇન્વેસ્ટ કરશે અથવા એને વાપરશે. તમે બંને રીતે જુઓ તો અર્થતંત્રમાં આના કારણે ખૂબ મોટી રકમ આવશે, અને જેથી એનાથી ઉત્પાદનને પણ વેગ મળશે અને અર્થતંત્રને પણ વેગ મળશે. તો આ સંજોગોમાં હું આ પ્રપોઝલ્સને આવકારું છું, અને હું સ્પષ્ટ મંતવ્ય ધરાવું છું કે આનાથી ખૂબ મોટા વર્ગને, સપોઝ કરો કે 42 કરોડ અકુશળ કામદારોને એમને પેન્શન યોજનામાં આવરી લીધા છે, જેમની માસિક આવક 15,000થી ઓછી છે, અને એમનો સ્કીમનો લાભ 29 વર્ષથી 60 વર્ષની ઉંમર સુધી આ લોકો જોડાય અને માસિક 100 રૂપિયા ફક્ત એ લોકો અંદર એ કરશે, ઇન્વેસ્ટ કરશે અથવા કોન્ટ્રીબ્યુટ કરશે, તો એમને 60 વર્ષની ઉંમર પત્યા પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શન તરીકે મળશે. તો આ સંજોગોમાં જે આ 42 કરોડ આટલા મોટો વર્ગ છે, જો 100 રૂપિયા 100 રૂપિયા બહુ નાની રકમ છે માસિક, ઇવન ફોર ધોઝ પીપલ ઓલ્સો, જે ખૂબ નાના ઓછી આવક ધરાવતા માણસો છે, એમના માટે પણ માસિક 100 રૂપિયા ખૂબ ઓછી રકમ છે. જો આનો ખૂબ યોગ્ય રીતે લોકો એનો ઇન્વેસ્ટ કરશે તો એમને ભવિષ્યની ચિંતા એટલા અંશે ઓછી થશે અને એ લોકો પૈસા વાપરવા પ્રેરાશે. એ સિવાય ખેડૂત વર્ગ છે, જેમને વર્ષે 6,000 રૂપિયા દર મહિને, દર 3 મહિને અથવા 4 મહિને 3 તબક્કામાં એમને 2,000 રૂપિયા જમા મળશે ખેડૂત વર્ગને. આ રકમો એમને પહેલાં નથી મળવાની. એ જ પ્રમાણે ઇન્કમ ટેક્સમાં તમે જુઓ તો 5 લાખ સુધીની જેની આવક છે
એ લોકોને પૂરેપૂરું ટેક્સનો રિબેટ એટલે વર્ષે એમને 10,000 રૂપિયાનો એડિશનલ બેનિફિટ થાય છે. એ ઉપરાંત એમની સાથે જો બીજી વસ્તુ આપણે ડિડક્શન્સને ધ્યાનમાં લઈએ, 2 લાખ રૂપિયા એમને હાઉસિંગ લોનનું વ્યાજ લઈએ, 1.5 લાખ રૂપિયા LIC PPF લઈએ, 50,000 રૂપિયા નેશનલ પેન્શન સ્કીમ લઈએ, એમને જે બેંકનું વ્યાજ બાદ મળે છે 10,000 રૂપિયા સુધી, સિનિયર સિટીઝનને 50,000 રૂપિયા સુધી, તો આ રીતે ગણતરીમાં લઈએ તો લગભગ 9.5 થી 10 લાખ રૂપિયા સુધીની આવક ઉપર આ વર્ગને કોઈ ટેક્સ ભરવાનો આવશે નહીં. તો આ બધા જે વર્ગ છે જે માર્જિનલ પીપલ છે અથવા જસ્ટ એબોવ ધી પોવર્ટી લાઇન